બજરંગદાસ બાપા નો જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ દંતેલી ગામની ધર્મધરા ઉપર દંતેલી ગામના લોકોના સાથ અને સહકારથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ જગ્યા ઉપર એક દિવસ ઉજ્જડ જગ્યા હતી અને સાચા મહાન પુરુષોના પગલા પડવાથી આ જગ્યા પવિત્ર બની ગઈ। અને કોઈનું આયેલું ફેલ જતું નથી, કોઈનું બોલેલું ક્યારે વ્યર્થ જતું નથી, ક્યારે કરેલું કોઈનું વ્યર્થ જતું નથી। એક દિવસ એ બોલે 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 ને બોલે, એટલે જ કહ્યું છે બોલવું તો વિચારીને બોલવું, કશું બી કરવું તોય વિચાર્યા વગર કરવું નહીં। કેમ કે આડોશી પાડોશીની વચ્ચે ઘણી વખત માથાકૂટ થાય, કુટુંબ પરિવારની અંદર માથાકૂટ થાય, બે ભાઈ વચ્ચે ઘણી વખત માથાકૂટ થાય। કદાચ હવા માથાકૂટ થઈ હોય, હોજે કદાચ તાઢું પડી જાય, પણ એ માથાકૂટની અંદર એકાદ શબ્દ એવો વાગી જાય અને હોમાના કાળજે લખાઈ જાય, અને જેના કાળજે લખાયો છે એના હોમે ઘેર જેદાર ધર્મનો મંડપ રચાય, કદાચ દીકરા દીકરીનું લગ્ન કરવાની શરૂઆત થાય, થોભલી નખાઈને ચેદાર પેલો કાળજે લખેલો આડો ફાટે કે 12 વર્ષ પહેલા ઈયા મન કહી ગઈ છે ને તાનું મન કાળજે લખાઈ ગયું છે, આજે હું એને ઘેર ના આવું। જો 12 વર્ષ પહેલા બોલેલું 12 વર્ષ પછી આપણા જ પગોમાં આવીને પડ્યું। એટલે અહીં કોઈનું બોલેલું વ્યર્થ જતું નથી, કોઈનું આયેલું વ્યર્થ જતું નથી, કોઈનું કશું કરેલું વ્યર્થ જતું નથી। અહીંયા જેમણે 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 જેટલું મળ્યો એટલો જેમણે જેવો ફાળો આપ્યો છે તેમનો આજે તમને જેવો તેવો લાગતો હશે, પણ એક દિવસ એનો ઇતિહાસ ગાથા ગાશે। એક દાડ ઇતિહાસ એની ગાથા ગાશે। ઘણા ખરાની પાસે ધન છે પણ ધર્મના નામે નથી વપરાતું, એ ધન નથી। ધન જો આપણને મળ્યું હોય તો ધર્મના નામે જેટલું વપરાય એટલું વાપરતા રહેવાની જરૂર છે। પોતાના પરિવાર માટે, પોતાના છોકરા માટે, હગાવાલો માટે આપણે રૂપિયા ખર્ચીએ છીએ, ધન દોલત વાપરીએ છીએ, છોકરા માટે ઘર બાંધીએ છીએ, આપણી ભેંસો હાથો હખણો છાપરો બાંધીએ છીએ। આવું એક ધર્મનો મંડપ બાંધવામાં કદાચ 1000 રૂપિયા આલીએ ને ખોટ ના જાય મહારાજ। ડોબાનું તો એકદાર પાડવાનું થાય, લાલ્યો એકદાર હોમો દોત કચેડીને કે નવાઈનું મારે હાથર કર્યું, આવાયા એવું ના કે નવાઈનું કર્યું તું, એવાયા તમારો મહિમા ગાય, તાર મહિમા ગાય એવા છે તો આગળ પગ પાછા પડે છે, અને જો બદબોય કરે એવા છે, જો નહાડે એવા છે તો આ ઊંધું ગાલી ઠોકે જ રાખ્યું। ના હોય બેંકમાં વ્યાજ લે અને લાલ્યાને બીજો માર કરી આલે, એ જ લાલ્યો એમ કે કૂતરો ને છે, એ જ લાલ્યાને ઘરવાળી કે હવે જાવ આઘા, અને અહીં જેને આલેલો છે પેલા કાઢી મેલશે તો અહીં વાળા હંગરશે।
અહીં આવેલા ને કોઈ આખો જાય એવું કહેશે નહીં. અહીં આગળ શાંતિ થાય એવું છે. તારે અહીં આગળ જ પગ પાછા પડે. હા, અહીં હાલજો એવું કહેવા વાળા બહુ ઓછા છે, પણ થોડાક માપમાં રહેજો એવું કહેવા વાળા બહુ છે. એક ગામની અંદર બહુ બીમારી લાગુ પડેલી. જાગતા રહેજો થોડાક, ઊંઘી ના જતા. ઘણી વખત તમને હાલા ગાતા હોય એવું લાગશે જરીક વાર. હારા ભગત હાલા ગાય. જાગતા રહેજો, સાંભળતા રહેજો, જોડે જોડે થોડો વિચાર કરતા રહેજો. વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ વિચાર કેવો કરવાનો? હા, ઘણા ખરા વિચાર છે ખરા, પણ વિચારી વિચારીને કેવું કરે કે એક ભાઈ હવારના પોરમાં ઘરના આંગણે મેસોણી ભેંસ ગોર શેંગડાવાળી બોધેલી હોમે ઓટલી, એ ઓટલી ઉપર બેઠો બેઠો દાંતણ કરે ને વિચાર કરે, દાંતણ કરે ને વિચાર કરે, દાંતણ કરે ને વિચાર કરે. આ ભેંસના શેંગડામાં પગ ઘાલ્યો હોય કેવું થાય? આ ભેંસના શેંગડામાં પગ ઘાલ્યો હોય કેવું થાય? પહેક ના પહે. આવું વિચારે દરરોજ. 6 મહિના વણો વહી ગયો, દરરોજ હારો આ જ વિચાર આવે. દરરોજ હારો ઓટલી ઉપર બેઠો જ નહીં, પેલો વિચાર આવ્યો નહીં. વિચાર મનમાં હી ખહે જ નહીં. એક દાડ ઉઠ્યો એવો સીધો, એવા રીહમાં ઉઠ્યો, દાંતણનો ગોદો હાથમાં ઝાલતે કે સીધો પગ પેલા ભેંસના શેંગડામાં ગાળી દીધો. આના હવે ભેંસે તો એના જાતિ ઉપર જયા વગર ના રહે ને. જેવો શેંગડામાં પગ ગાલ્યો એવું ભેંસને અજુકતું લાગ્યું જરીક, મારું હારું આ શું માર્યો આંચકો તો હાકર તોડી નાખી. અને જેવી તૂટ્યું અને એવું જે નાઠી આખા ગામમાં ઢહેરતી પેલો બૂહો પાડે, ઓ બાપા મરી ગયો, ઓ બાપા મરી ગયો, મને કોક બચાવો, મને કોક બચાવો. ગામ લોકો બધા ભેગા થયા, 4-5 દોયડા લાવ્યો, મહાપરાણે ભેંસને વહમાં કરી અને પેલાનો પગ અવરેરેને કાઢ્યો. જેટલા આયા ઠૂહો મારી ગયા. સેજ તો વિચાર કરવો તો ભેંસના શેંગડામાં પગ ગલાય કે ના ગલાય? ગાલવા વાળો કે ભાઈ નાખ્યા કે કરશો ને બચા કે શું ના નાખે? સેજે વિચાર કર્યા વગર ઓ ભાઈ 6 મહિના વિચાર કર્યો. આજકાલ વિચાર કર્યો નહીં, 6 મહિનાથી વિચાર કરતો તો તાર વિચાર કર્યા વગર ગાલ દીધો છે. 6 મહિના લગીને વિચાર કર્યો, આજ ગાલ દીધો વળી. પણ મૂર્ખના સરદાર વિચાર કરી આવો વિચાર કર્યો ભેંસના શેંગડામાં પગ ગાલવાનો. હવે બીજા કોઈની વાત નહીં, પાછી આપણી જ વાત છે. હવરે તપાસો.